સુરેન્દ્રનગરમાં રિપેરિંગ બાદ શરૂ કરવામાં આવેલી કેનાલોમાં ફરી ગાબડાઓ પડવા લાગ્યા છે। દેદાદરા નજીક કેનાલમાં પડેલું મોટું ગાબડું ચર્ચાનો વિષય બન્યું। રિપેરિંગના નામે કરોડો રૂપિયાની બિલો પાસ થતા છતાં અસરકારક કામ નહીં થતા પ્રશ્નો ઉઠી રહ્યા છે। ગાબડું પડતા પાણી ખેતરોમાં ઘૂસી ગયા અને કપાસિયાના વાવેતરને નુકસાન પહોંચાડ્યું। નુકસાનીથી રોષે ભરાયેલા ખેડૂતોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। તો ગાબડું પડતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ખેડૂતોના પાકને નુકસાન થયું છે। સુરેન્દ્રનગરમાં રિપેરિંગ બાદ ફરી શરૂ કરવામાં આવેલી કેનાલોમાં ગાબડાઓ પડવાનો સિલસિલો યથાવત છે। દેદાદરા નજીક કેનાલમાં ગાબડું પડ્યું છે, જેના કારણે પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। રિપેરિંગ કરવામાં આવ્યું તેમ છતાં પણ ગાબડું પડી ગયું, જેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે। શું વિગત છે? કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે નર્મદાની કેનાલો છે તે રિપેરિંગ માટે 2 મહિના સુધી બંધ રાખવામાં આવી હતી અને તાજેતરમાં જે 1 જૂનથી આ કેનાલો છે તે શરૂ કરવામાં આવી હતી, પરંતુ જે રિપેરિંગ કામ સામે ફરી એક વખત સવાલ ઉભા થયા છે। કારણ કે દેદાદરા નજીક જે નર્મદાની કેનાલ પસાર થઈ રહી છે તે રિપેરિંગ કરવામાં આવી હોવા છતાં પણ પાણી ચાલુ કરવામાં આવતા તેમાં ગાબડાઓ પડી ગયા છે અને ખેડૂતોના ખેતરોમાં આ જે નર્મદા કેનાલનું પાણી છે તે ફરી વળવા પામ્યું છે। સુરેન્દ્રનગરમાં રિપેરિંગ બાદ શરૂ કરવામાં આવેલી કેનાલોમાં હવે ગાબડા પડતા ખેડૂતોમાં પણ એક ચિંતાનો વિષય છે। કારણ કે રિપેરિંગના નામે કરોડો રૂપિયાના બિલો પાસ થઈ ગયા છે, પરંતુ જે કેનાલો રિપેરિંગ થવી જોઈએ તે પ્રકારની કેનાલો રિપેરિંગ નથી થઈ, જેને કારણે હાલમાં કેનાલોમાં ગાબડાઓ પડી રહ્યા છે। જે ખેડૂતો દ્વારા કપાસિયાનું વાવેતર કરવામાં આવ્યું હતું તેના પર પાણી ફરી વળવા પામ્યું છે અને કપાસિયાનું જે બિયારણ છે તે પણ બળી જવા પામ્યું છે, જેને લઈને હાલમાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। તાત્કાલિકપણે આ કેનાલનું પાણી છે તે બંધ કરી અને ત્વરિત રીતે આ રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે અને વ્યવસ્થિત રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તે પ્રકારની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। પહેલા જે કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગ કરવામાં આવી છે તેના વિરુદ્ધમાં પગલાં ભરવાની પણ માંગ હાલ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। જી આભાર ફઝલ, માહિતી આપવા માટે।